નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં. મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન જોવાના છીએ, જે જિલ્લા શિક્ષણ સમિતિ પાટણનું છે. તારીખ 22/4/2025 મંગળવારના રોજ પેપર લેવામાં આવ્યું છે. જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂર લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો ચાલો મિત્રો, આજનું પેપર શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ વિકલ્પોનો ઉપયોગ કરી ઉદાહરણના આધારે કાવ્યને આગળ વધારો. બરાબર, અહીંયા મિત્રો એક એક્ઝામ્પલ આપ્યું છે, બ્લુ, ધ સ્કાય ઇઝ બ્લુ, ધ વોટર ઇઝ ઇન ધ સી ઇઝ ટુ, આઈ લાઇક બ્લુ, ડોન્ટ યુ. બરાબર, તો આ રીતે મિત્રો બીજું વાક્ય આપેલું છે, એને આપણે આગળ વધારવાનું. કૌંસમાં આપણને જવાબો આપેલા છે, એમાંથી યોગ્ય ખાલી જગ્યાની અંદર આપણે પૂરવાનું છે. પહેલું જોઈએ, પિંક, ખાલી જગ્યા ઇઝ પિંક, તો પહેલામાં આવશે રોઝ. ત્યારબાદ ધ લિપ્સ ઓફ અ બેબી 2, તો બીજામાં આવશે લિપ્સ ઓફ બેબી. ત્રીજામાં આવશે ડોન્ટ યુ. ચોથામાં આવશે મિલ્ક અને પાંચમામાં આવશે વિંગ્સ ઓફ સ્વાન. ત્યારબાદ પ્રશ્ન 2 જેવો, નીચે આપેલ શબ્દોનો રાઇમિંગ વર્ડ લખો. બરાબર, ટોલ્ડ, તો એના રાઇમિંગ વર્ડ અહીંયા એક લખવાનો છે, પણ આપણે 3-4 લખ્યા છે, જેથી તમે જે પણ આમાંથી લખ્યો છે એ સાચો. બરાબર, તો ટોલ્ડ, તો એનું થશે બોલ્ડ, કોલ્ડ, ફોલ્ડ અને ગોલ્ડ. બીજા નંબરમાં જોઈએ બ્યુટિશિયન, તો એનું થશે મેજિશિયન, ટેકનિશિયન અને ઇલેક્ટ્રિશિયન. ત્યારબાદ જોઈએ ફાઉન્ટેન, તો એનું થશે માઉન્ટેન, સર્ટેન ને કર્ટેન. ત્યારબાદ જોઈએ ટ્રી, તો એનું ફ્રી અને સી. ત્યારબાદ જોઈએ સ્ટ્રીમ, તો એનું થશે ડ્રીમ અને ક્રીમ. ક્વેશ્ચન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપેલ સંવાદ પૂરો કરો. બરાબર, એ મિત્રો સંવાદ આપ્યો છે શિવાની અને શ્રુતિ વચ્ચે, તો સંવાદ આપણે પૂરો કરવાનો છે. બરાબર, તો પહેલાં શિવાની સેઝ, વોટ વુડ યુ લાઇક ટુ હેવ ઇન ડિનર, તો શ્રુતિ સે એઝ યુ વિશ. બરાબર, તો પહેલી ખાલી જગ્યામાં આવશે એઝ યુ વિશ. બીજામાં જોઈએ શિવાની, ખાલી જગ્યા વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. બરાબર, તો બીજી ખાલી જગ્યામાં આવશે આઈ થિંક. શ્રુતિ સે આઈ ડોન્ટ થિંક સો બિકોઝ આઈ ડોન્ટ લાઇક પંજાબી ફૂડ. બરાબર, તો ત્રીજી ખાલી જગ્યામાં આવશે આઈ ડોન્ટ થિંક સો. શિવાની સે હાઉ અબાઉટ ગુજરાતી ડિશ. Shruti says, it's a good idea. I haven't tried Gujarati dish. બરાબર, તો ચોથી ખાલી જગ્યામાં આવશે ગુડ આઈડિયા. શિવાની સે ઓકે લેટ્સ ગો. બરાબર, તો છેલ્લી ખાલી જગ્યામાં આવશે લેટ્સ ગો. બરાબર, તો આ રીતે તમામ ખાલી જગ્યા આપણે જે કૌંસમાં આપી છે મિત્રો, એ આવી રીતે સંવાદ પૂરી કરીને લખવાની છે. ક્વેશ્ચન નંબર 4 જોઈએ, નીચે આપેલ ખાલી જગ્યાઓને બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કરીને પૂર્ણ કરો. બરાબર, તો અહીંયા મિત્રો બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, બીકોઝ એટલે કારણ અને ધેરફોર એટલે તેથી. બરાબર, તો એ પ્રમાણે વાક્ય વાંચીને જે બંધ બેસતું એ આપણે લખવાનું છે. બરાબર, તો પહેલાંની અંદર આવશે વી આર ટાઈડ બીકોઝ વી વોકડ 12 કિલોમીટર ઓન ફૂટ. બરાબર, તો પહેલાંમાં આવશે બીકોઝ. બીજામાં જોઈએ મિલ્ખા સિંહ પ્રેક્ટિસ હાર્ડ ધેરફોર હી ગોટ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ રેસ. બરાબર, તો અહીંયા એમને પ્રેક્ટિસ ખૂબ કરી એટલે એમનો ફર્સ્ટ પ્રાઇઝ મળી છે, તો એમાં આવશે ધેરફોર. થર્ડ નંબરમાં જોઈએ રવીના ઇઝ કાઇન્ડ ગર્લ બિકોઝ શી એવરીવન. બરાબર, તો થર્ડમાં આવશે બિકોઝ. ચોથામાં જોઈએ વહીદા ઇઝ વેરી હેપી બિકોઝ શી ગોટ ગુડ માર્ક્સ ઇન ઇંગ્લિશ સબ્જેક્ટ ટેસ્ટ. બરાબર, તો ફોર્થમાં પણ આવશે બિકોઝ. પાંચમાં જોઈએ આઈ એમ સેડ બિકોઝ આઈ લોસ્ટ માય ફેવરેટ પેન, તો પાંચમાં પણ આવશે બિકોઝ. ખાલી બીજામાં જ ધેરફોર આવશે, બાકી બધી ખાલી જગ્યામાં બિકોઝ આવશે. ક્વેશ્ચન નંબર 5 જોઈએ, એન્ડ અથવા બટનો ઉપયોગ કરીને જોડકા જોડી યોગ્ય વાક્ય બનાવો. બરાબર, એ મિત્રો એ અને બી આપ્યું છે અને વચ્ચે એન્ડ અને બટ વડે વાક્ય જોડીને આપણે બનાવવાનું છે. બરાબર, તો દરેક વાક્યની સાથે સુલગ્ન બીમાં જોડાઈ જાય એ રીતે આપણે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. બરાબર, તો આ પ્રમાણે એના જવાબ આવશે. પહેલું જોઈએ અમિત વેન્ટ ટુ આસામ એન્ડ અમિત વોઝ એક્સાઇટેડ. બીજું જોઈએ એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ એન્ડ સ્ટાર્ટેડ ટુ બિલો ઇન ટુ ધ બેગ. થર્ડ જોઈએ ભૂપેન વોઝ વરીડ બટ જોઈન ધ ફોરેસ્ટ કેમ્પ. ફોર્થ જોઈએ દે લોસ્ટ ધેર વે બટ સૂન દે ગોટ બેક ઓન ધ ટ્રેક. ફિફ્થ જોઈએ ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ પેપર બેગ એન્ડ સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ. ત્યારબાદ 6 નંબરનો પ્રશ્ન છે, આપેલ ઇન્વિટેશન કાર્ડ વાંચો અને તેના પરથી 10 વાક્ય બનાવો. બરાબર, ને મિત્રો ઇન્વિટેશન કાર્ડ આપ્યું છે બાળમેળાનું, ઓર્ગેનાઇઝ બાય સંસ્કાર વિદ્યાલય રાજકોટ. સ્ટોલ સ્ટાન્ડર્ડ 1 થી 4 છે, સ્ટાન્ડર્ડ 5 થી 8 છે. બરાબર, પેપર વર્ક, ક્લે વર્ક,
પેસ્ટ વર્ક, પેઇન્ટિંગ, એવી રીતે રંગોલી, મહેંદી, લેમન ટી, સાયન્સ એક્સપેરિમેન્ટ્સ. બરાબર, અહીંયા બધી વિગત આપી છે. બરાબર, કેટલા વાગે સ્ટોલ ચાલુ થશે, કઈ તારીખે છે, તમામ વિગતો આપેલી છે. તો એના આધારે અહીંયા આપણને 10 વાક્ય બનાવવાનું કહ્યું છે. બરાબર, તો તમે તમારી રીતે પણ 10 વાક્ય બનાવો છો. અહીંયા અમે આ રીતે વાક્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલું વાક્ય, ધ બાલ મેલા ઇઝ ઓન 14th November. Second, it started at 8 in the morning. There will be a rangoli competition. Fourth, students can get mehndi design. Fifth, the science stall has fun experiments. Sixth, lemon tea will be available. Seventh, the fair is at Sanskar Vidyalay. Dhartiben Vyas is the coordinator. 9. Many students will participate. 10. Come and enjoy the fair. પ્રશ્ન નંબર 7 જોઈએ. નીચે આપેલા ઉદાહરણ મુજબ પ્રશ્નાર્થ બનાવી તેના જવાબ આપો. બરાબર, તો આ રીતે મિત્રો ઉદાહરણ આપ્યું છે. હી કેમ ફ્રોમ ધ હિમાલય. તો પ્રશ્નાર્થ આવી રીતે બનશે, ડીડ હી કમ ફ્રોમ ધ હિમાલય. તો જવાબ આવશે યસ હી ડીડ. બરાબર, સેકન્ડ ઉદાહરણ જોઈએ. ધ સોલ્જર એરેસ્ટેડ તેલાની રામન. તો પ્રશ્ન વાક્ય આવી રીતે બનશે, ડીડ ધ સોલ્જર્સ એરેસ્ટેડ ધ તેલાની રામન. તો જવાબ આવશે નો દે ડીડ નોટ. બરાબર, તો એ મિત્રો હકાર અને નકાર બંનેમાં આપણે જવાબ આપી શકીએ છીએ. બરાબર, જો તમે હકારમાં આપીશું તો પણ ચાલશે, નકારમાં આપીશું તો પણ ચાલશે, અને બંને મિક્સમાં જવાબ આપે છે તો પણ ચાલશે. બરાબર, તો આવી રીતે આપણે દરેકના જવાબ જોઈ લઈએ. તો પહેલું બનશે વાક્ય, કિંગ રિસ્પેક્ટેડ ધ ફેક સાધુ. આન્સર આવશે ડીડ ધ કિંગ રિસ્પેક્ટ ધ ફેક સાધુ. બરાબર, એનો આપણે હકારમાં જવાબ આપશું યસ હી ડીડ. સેકન્ડ નંબરમાં જોઈએ, ધ કિંગ ટ્રસ્ટેડ તેલાની રામન. તો આન્સર આવશે ડીડ ધ કિંગ ટ્રસ્ટ તેલાની રામન. બરાબર, એનું હકારમાં વાક્ય બનાવશું યસ હી ડીડ. થર્ડ નંબરમાં જોઈએ, ધ સાધુ મેડ ધ વિલેજ અ રીચ મેન. ક્વેશ્ચનનું વાક્ય બનશે આવી રીતે, ડીડ ધ સાધુ મેક ધ વિલેજ અ રીચ મેન. બરાબર, અને એનો નકારમાં જવાબ આ રીતે થશે નો હી ડીડન્ટ. ફોર્થ નંબરમાં જોઈએ, તેલાની રામન પ્લકડ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. તો ક્વેશ્ચન વાક્ય આવી રીતે બનશે, ડીડ ધ તેલાની રામન પ્લકડ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. બરાબર, એનો હકારમાં આ રીતે જવાબ બનશે યસ હી ડીડ. લાસ્ટ જોઈએ, ધ સાધુ લિવ્ડ ઇન ધ કેમ્પ. તો ક્વેશ્ચન વાક્ય આ રીતે બનશે, ડીડ ધ સાધુ લીવ ઇન ધ કેમ્પ. અને નકારમાં આ રીતે વાક્ય બનશે નો હી ડીડન્ટ. ક્વેશ્ચન નંબર 8 જોઈએ. નીચે આપેલા વાક્યમાંથી અતાર્કિક શબ્દ ચેકી વાક્ય ફરીથી બનાવો. બરાબર, તો એ મિત્રો વાક્ય આપે છે અને આપણે એ શબ્દો બાજુમાં જે જરૂરી નથી એ ચેકી દીધેલા છે. બરાબર, તો વાક્ય આ રીતે બનશે, ધ બનાના ટ્રી ઇઝ વેરી યુઝફુલ. બરાબર, યુઝલેસ ચેકી દેશું. ત્યારબાદ સેકન્ડ નંબરમાં જોઈએ, ધ ઓલ્ડ મેન વોઝ ડિંગિંગ ધ અર્થ. બરાબર, તો અહીંયા વેર શબ્દ છે ચેકી દેશું. ત્રીજા નંબરમાં જોઈએ, બાંબુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. બરાબર, અહીંયા બહુવચન થાય છે એટલે અહીંયા ઇઝ ચેકી દેશું. ચોથા નંબરમાં જોઈએ, વી કેન મેક સારી ફ્રોમ બાંબુ. બરાબર, અહીં બનાના ચેકી દેશું. ફોર્થ નંબરમાં જોઈએ, કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન. બરાબર, તો અહીંયા વિઝિટ ચેકી દેશું અને વિઝિટ શબ્દ રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જોઈએ, નીચે આપેલા પરિચ્છેદને વાંચી પ્રશ્નોના જવાબ લખો. બરાબર, એ મિત્રો એક પેરેગ્રાફ આપ્યો છે, ઈશા વોન્ટ ટુ મેક અ ફિંગર પપેટ્સ. બરાબર, આ પ્રમાણે એનો પેરેગ્રાફ છે, તમારે એનો અભ્યાસ કરી લેવાનો, ત્યારબાદ પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો. બરાબર, આપણે જોઈએ ચલો શું આપશે જવાબ. પહેલું, હુ વોન્ટ્સ ટુ મેક ફિંગર પપેટ્સ. બરાબર, તો અહીંયા હુની જગ્યાએ ખાલી ઈશા લખી દેવાનું છે આપણે, ઈશા વોન્ટ્સ ટુ મેક ફિંગર પપેટ્સ. સેકન્ડ જોઈએ, વોટ મટીરિયલ ડઝ ઈશા વોન્ટ. ઈશા વોન્ટ્સ 2 કાર્ડ પેપર્સ, 3 પેન્સિલ પેર ઓફ સીઝર્સ એન્ડ અ ગ્લુ બોટલ. થર્ડ નંબરમાં જોઈએ, વેર ઇઝ ઈશા. એનો આન્સર આવશે ઈઝા એટ અ સ્ટેશનરી શોપ. ફોર્થ નંબર જોઈએ, હાઉ મેની કાર્ડ્સ પેપર્સ ડઝ ઈશા બાય. આન્સર આવશે ઈશા બાયઝ 2 કાર્ડ પેપર્સ. ફિફ્થ નંબરમાં જોઈએ, ધ બિલ એમાઉન્ટ ઇઝ 85. બરાબર, ટ્રુ ઓર ફોલ્સ. તો આની અંદર આવશે ફોલ્સ. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોને આધારે આપેલ વિષય પર 10 વાક્ય લખો. બરાબર, ધ એલિફન્ટ. અહીંયા જે વર્ડ આપેલા છે તો એ પ્રમાણે અહીંયા આપણે સેન્ટેન્સ બનાવવાના છે. બરાબર, તો અહીં સિમ્પલ સેન્ટેન્સ જ આપણે બનાવેલા છે. તો ફર્સ્ટ જોઈએ, ધ એલિફન્ટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ. સેકન્ડ, ઇટ ઇઝ અ બિગેસ્ટ એનિમલ ઓન લેન્ડ. થર્ડ, ઇટ હેઝ અ બિગ ઇયર્સ. ઇટ હેઝ અ સ્મોલ આઈઝ.
It has a long trunks. It has a long trunks. Its legs are like pillar. It has a short tail. It lives for 70 years. The elephant likes banana. તો મિત્રો આ રીતે તમે તમારી રીતે પણ અલગ વાક્ય બનાવી શકો છો, પણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ જે શબ્દો આપ્યા છે બરાબર સ્પેલિંગ, એના આધારે તમારે સેન્ટેન્સ બનાવવાના છે. તો આજનો વિડીયો મિત્રો પૂરો થાય છે. આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય મિત્રો તો ચોક્કસ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો મને મિત્રો. જય હિન્દ, જય ભારત.